હેલો એવરીવન, 19 મે 2025 ગુજરાત યુનિવર્સિટી હ્યુમન જેનેટિક્સ ડિપાર્ટમેન્ટ MSc નું રિઝલ્ટ ડિક્લેર થયું અને આપણા બધા માટે ગૌરવની વાત કે હીરાવાડી બાપુનગરની આપણી દીકરી પ્રગતિ એણે એમાં ગોલ્ડ મેડલ લાવ્યો. આ એ બાળકો જે 12થમાં થોડુંક રિઝલ્ટ ખરાબ શું આવ્યું એમાં નાસીપાસ થઈ ગયા, એ પેરેન્ટ્સ કે જે પોતાના બાળકનું ભવિષ્ય જાણે પૂરું થઈ ગયું વિચારવા લાગ્યા, એમના માટે ખાસ ઇન્સ્પિરેશનરી સોર્સ છે. એટલે જ આ વિડીયો અત્યારે રાત્રે 10 વાગે બનાવી રહ્યો છું. કદાચ અવાજમાં પડઘો પડતો હશે, મારી પાસે કોઈ ડિવાઇસીસ અત્યારે અવેલેબલ નથી, પણ એના પડઘા કરતાં ક્લિયરિટી કરતાં વધારે મહત્ત્વનો સંદેશો છે કે BSc ને MScમાં પણ બહુ સારું ફ્યુચર છે. બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર, હ્યુમન જેનેટિક્સ, ફોરેન્સિક સાયન્સ, લાઈફ સાયન્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ, બાયોમેડિકલ ટેકનોલોજી, કેટલી બધી શાખાઓ છે. પણ જસ્ટ આ જ્ઞાનના અભાવે છોકરાઓ બિનજરૂરી ટેન્શન લઈને બેઠા છે. પ્રગતિ વાઘેલા આ દીકરીએ BSc સેન્ટ ઝેવિયર્સમાંથી કર્યું અને MSc હ્યુમન જેનેટિક્સમાંથી કર્યું ને અત્યારે ગોલ્ડ મેડલ લાવી. સૌથી પહેલાં તો દીકરી પ્રગતિને મેની કોંગ્રેચ્યુલેશન, રાઈટ. અને મહાદેવની ભગત, આ વિડીયો હું બનાવી રહ્યો છું અત્યારે બેન કેદારનાથ જવાની તૈયારી કરી રહ્યા છે. સો દીકરા, તને ખૂબ ખૂબ અભિનંદન. આ ડિપ્રેસ થયેલા છોકરાઓ માટે તે બહુ આમ કે ને રણમાં ગુલાબ ઉગ્યું એના જેવી પરિસ્થિતિ છે. સો ગભરાશો નહીં, ટેન્શન ના લો. અને હા, નીટમાં સહેજ માટે રહી ગયા એવું લાગતું હોય તો રીનીટ માટે મને પર્સનલી મળજો. બાકી જે છોકરાઓના બહુ ઓછા માર્ક છે, 50-60% જેને ગભરાઈ ગયા છે, એ લોકો માટે તો ખાસ બહુ જ શાખાઓ છે બેટાઓ. ખાલી પદ્ધતિ ભણવાની બદલવી પડશે, ગોખણ પટ્ટી છોડવી પડશે, રેફરન્સ બુકો વાંચવી પડશે ને ઇંગ્લિશ પાવરફુલ કરવું પડશે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.